મારી મમ્મી પણ નથી ને પપ્પા પણ નથી. દાદી ખાવાનું લાવે ત્યારે ખાય ને નીકળતા રહે ત્યારે ભૂખા જ સુઈ જાય. જમવાનું ન મળે ત્યારે ભૂખ્યા પણ સૂઈ જાવ છો? હમ. તો ભૂખ્યા નીંદર આવી જાય છે બેટા? ભૂખ્યા ઊંઘ તો નથી આવતી પણ પપ્પાની ને મમ્મીને યાદ કરીને સુઈ જાય. આ મારા પપ્પાનો ફોટો છે. આ તારા પપ્પાનો ફોટો છે? બા, પહેલા તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે બા? મારું નામ પૂનાબેન. અને તારું બેટા? શિવા કુમાર. અને તારું? સાજન. તો બા, પરિવારમાં કોણ કોણ છે? 4 પોયરા મૂકીને એના બાપ નાહી ગયો ને એને માયહું નહીં મળે. મારા હાથે રહેતા છે, દાદી હાથના રહેતા છે. અચ્છા, મમ્મી પપ્પા બંને નથી? હમ. તો તમે દીકરાઓને મોટા કરો છો હમ. તો ઘણી બધી તકલીફો નહીં પડતી હોય બા? બહુ તકલીફ પડતી છે રે. શું તકલીફ પડે છે? મારે કામ તો બને નહીં. એક આકે તો કામ કરતામાં વાગી ગયેલું. એક જ આકે જોતી છે. મજૂરી કરીને ખવડાવું. બીજાને ઘરે ખાવા જતા છે આ લોકો ડીશ લઈને. કેમ જમવાનું નથી મળતું બેટા? ના. કેટલામું ભણે છે બેટા તું? 5મામાં. અને તું બેટા? બીજામાં. બીજામાં ભણે છે. મમ્મી રહેતી તાવી તકલીફ નહીં પડતી. પપ્પાને શું થયું હતું બેટા? પપ્પાને છાતીમાં દુખાયેલું. અચ્છા, એટેક આવી ગયો તો બેટા? તો પપ્પા ઓફ થઈ ગયાનો કેટલો સમય થયો બેટા? 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષ થઈ ગયા. તો આજે ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો બેટા તમે? મારો ભાઈ મોટો તે મજૂર કરવા જાય ને પછી લાવીને ખવડાવે. કેવી રીતના ચલાવો છો? પપ્પા રહેતા તો ઘેરમાં બધું આપતા નહીં પડતી. અત્યારે કેવી પરિસ્થિતિ છે બેટા? ખાવાનું બી આપતા પડે ને ઘેરમાં બધું લાવવાને બી આપતા પડે. જમવાનું મળી રહી છે બેટા? કોઈ આટા મળે ને કોઈ આટા નહીં મળે ત્યારે એમ જ ઊંઘી જાય. જમવાનું નહીં મળે ત્યારે ભૂખ્યા સુઈ જાવ છો બેટા? તો ઊંઘ આવી જાય છે ભૂખ્યા બેટા? ઊંઘી જાય પછી પપ્પાને નહીં યાદ કરીને. હજી બેટા, હું સમજી શકું બેટા કે આજે પપ્પા વગર જીવન જીવવું કેટલું બધું મુશ્કેલ બનતું હોય છે. આજે તારે તો મમ્મી પણ નથી અને પપ્પા પણ નથી ને દાદી ભેગું તું રહી છે અને તૂટેલું ફૂટેલું તમારું ઘર છે. ઘણી બધી તકલીફો પણ પડતી હશે બેટા. ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા? પડે ત્યાં સર લોકો મદદ કરે. સર લોકો મદદ કરે છે બેટા? તો ભણીને શું બનવું છે બેટા તારે? ભણીને મોટો થઈને ઘેરને બધું હું પાકું કરું. મોટો થઈને ઘર પાકું બનાવવું છે. શું તકલીફ પડે છે બેટા? ખાવાની. ખાવાની તકલીફ પડે છે. ખાવાનું નથી મળતું? ના. આકે દેખાય નહીં. એક આકે ને પોયરા હાથે બધું પેલું કરવાનું, કામ કરીને ખવડાવવાનું. તકલીફ બહુ પડે છે મને. કેમ રડો છો? રડું જ આવે ને, શું કરું? એકલી જ તે ઘેરમાં પોયરા હાથે તો નાદાન પોયરા. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. અમે તમારા દીકરા છે ને બા, શું કામ રડો છો? અમે મદદ કરીશું બા તમને. પ્લીઝ રડો નહીં તમે. આજે અમે પણ સમજીએ છીએ કે તમારા દીકરાઓ એકલા છે, તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી. કોઈ નહીં મળે. નાનલા એ નાદાન પોયરા હાથે રહેતી છે. મારી મમ્મી પણ નથી ને પપ્પા પણ નથી. મને છોડીને નાહી ગયા અને મેં દાદી ખાવાનું લાવે ત્યારે ખાય ને નીકળતા રહે ત્યારે ભૂખા જ સુઈ જાય. જમવાનું ન મળે ત્યારે ભૂખ્યા પણ સૂઈ જાવ છો? તો ભૂખ્યા નીંદર આવી જાય છે બેટા? ભૂખ્યા ઊંઘ તો નથી આવતી પણ પપ્પાની ને મમ્મીને યાદ કરીને સુઈ જાય. આજે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે બેટા તમારી. તો મેં કોઈથી લાવું? મજૂરી જામ ત્યારે લાવીને ખવડાવું ને નહીં. મજૂરી નહીં મળે ને ત્યારે તો બીજાને ઘરે ડીશ લઈને પોયરા જતા છે ખાવા સારું. ડીશ લઈને બીજાના ઘરે જતા રહ્યો તમે? જે ખરેખર તમારી પરિસ્થિતિ બહુ બધી ખરાબ છે બા. બહુ ખરાબ છે મારી પરિસ્થિતિ. પણ તમે ચિંતા નહીં કરો અને બા પ્લીઝ પહેલાં તો રડો નહીં. આજે અમે તમને મદદ કરીશું બા. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બા. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ બાની વાત તો સાંભળી થશે અને આજે આ બંને દીકરાઓ અનાથ છે. મમ્મી પણ નથી અને પપ્પા પણ નથી અને ઘણી બધી તકલીફો સાથે એક તૂટેલા ફૂટેલા ઘરની અંદર પોતે રહી રહ્યા છે. અને દુઃખની વાત તો એ છે કે આજના સમયની અંદર આ બંને દીકરાઓને જમવાનું પણ નથી મળતું. બાની ઉંમર થઈ ગઈ છે, બાને એક આંખે દેખાતું પણ નથી. અને આમનો બીજો મોટો ભાઈ છે, 14 વર્ષનો છે. માત્ર 14 વર્ષની ઉંમરે એ કામ કરવા જાય છે ને આખા પરિવારને
જમાડે છે. ક્યારેક ક્યારેક તો મજૂરી કામ નથી મળતી ત્યારે છોકરાઓ ડીશ લઈને બીજાના ઘરે માંગવા જાય છે. અને ક્યારેક તો એવું પણ બને છે કે ક્યારેક જમવાનું ન મળે તો ભૂખ્યા પણ સૂઈ જાય છે. દોસ્તો વિચાર તો કરો, આજે મા બાપ વગરના દીકરાઓ કઈ હાલત સાથે જીવી રહ્યા છે. તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા લોકોને, આવા પરિવારોને હંમેશા સપોર્ટ કરવો જોઈએ. આજે તો આપણી પૂરી ટીમ આ જરૂરિયાતમંદ પરિવાર અને નિરાધાર પરિવારને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો અનાથ બાળકોને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો, તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોયું હશે કે આ બે અનાથ બાળકો કઈ હાલત સાથે જીવી રહ્યા હતા અને ખાસ કરીને આ બે અનાથ બાળકોને રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી. તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબ પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે, જેથી કરીને આ બાળકોને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બે બાળકોને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને ખાસ આ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે, જો કે એ યુકે લંડનના રહેવાસી છે, જો કે એણે તો નામ આપવાની ના પાડી છે, પણ આજે એક બહેન દ્વારા આજે આ જરૂરિયાતમંદ પરિવાર અને અનાથ બાળકોને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એ બહેન દ્વારા આ બાળકોને સપોર્ટ કરવામાં આવ્યો છે. તો આજે અમારી પૂરી ટીમ એ બહેનનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ બે અનાથ બાળકોના ચહેરા ઉપર સ્માઇલ આવી છે. તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું આવી ગયું છે. કેવું લાગે છે બા આજે? સારું લાગતું છે. હવે તકલીફ નહીં પડે ને જમવાની? કેવું લાગે છે બેટા તને? સારું લાગે, હવે તકલીફ ના પડે. કેવું લાગે છે બેટા આજે તને? સારું લાગે. સારું લાગે છે ને? હવે તમારે ભૂખ્યા નહીં રહેવું પડે બેટા? હા. રહેવું પડશે? ના. અને બેટા, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એવા અમારા ખાસ સપોર્ટર છે, જે યુકે લંડનના રહેવાસી છે. આજે બહેન દ્વારા આજે તમને મદદ કરવામાં આવી છે, જો કે એમણે તો નામ આપવાની ના પાડી છે, પણ આજે બહેનને તું કંઈ કહેવા માંગતો હોય તો બેટા? બેનને ખૂબ ખૂબ આભાર કે અમારે ભૂખ્યા ના રહેવા પડે. તમારી મદદ મળી છે એટલે તકલીફ ના પડે. બિલકુલ સાચી વાત છે બેટા, હવે તમારે તકલીફ નહીં પડે. ઠીક છે ને બેટા? હા. તું કંઈ કહેવા માંગતો હોય તો બેટા? ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ બેટા, થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું છે બા આજે? સારું લાગ્યું. અને બા, આજે આપણને ખાસ આ મદદ કરી છે, એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો? કોઈરા લોકોને મળી ગયું તો સારું, એમ ભગવાન તમે ખુશ રાખજો. થેન્ક યુ સો મચ બા, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ બે અનાથ બાળકોને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને અને ખાસ કરીને અનાથ બાળકોને બહુ મોટી રાહત મળશે. તો આજે અમારી પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો તન મન ધનથી દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ બે અનાથ બાળકોને બહુ મોટી રાહત મળી છે.